આ છે ગાઈસ સરસ્વતી ડેમ અને આપણે સરસ્વતી ડેમ ઉપર પહોંચી ગયા છીએ અને આપણે ગાઈસ હેલો ગાઈસ વેલકમ ટુ માય ચેનલ એસપી નવા બ્લોગ વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે અને આજે આપણો બ્લોગ વિડીયો ચાલુ કર્યો છે 1:15 વાગે અને આપણે જમીન પછી જવાનું છે મેરડી માતાના દર્શન કરવા માટે જે સરસ્વતી નદીના કોઠેમાં મેરડીમાં બેઠા છે અને આપણે એ મેરડીમાંના દર્શન કરવા માટે જવાનું છે અને આજે મિત્રો ત્રીજું નોરતું છે અને માતાજીના દર્શન આપણે કરવા જવાનું છે અને દરેક મિત્રોની માતાજી મનોકામના પૂરી કરે અને આપણે પણ એક દર્શન કરીને પછી મળીએ. આ છે ગાઈસ સરસ્વતી ડેમ અને આપણે સરસ્વતી ડેમ ઉપર પહોંચી ગયા છીએ અને આપણે ગાઈસ જવાનું છે મેરડી માતાના દર્શન કરવા માટે. સરસ્વતી ડેમ નદીમાં પણ પાણી આવી ગયું છે. જઈથી હવે આપણે વળવાનું છે મેરડી માતાના મંદિરે. જઈથી જવાનું મેરડી માતાના મંદિરે. ગાઈસ આજે છે ત્રીજું નોરતું અને આપણે આવ્યા છીએ મેરડી માતાના દર્શન કરવા માટે. જોઈ લો આ છે મેરડી માતાનો પ્રવેશ દ્વાર અને ગેટ બનાવેલો છે. જોઈ લો અહીંથી મેરડી માતાનું મંદિર હવે ચાલુ થશે. આપણે મેરડી માતાના મંદિરે પહોંચી ગયા. માતાજીના મંદિરે આપણે પહોંચી ગયા છીએ. બાઈક આપણે પાર્કિંગ કરી દઈએ. માતાજીનું મંદિર મેરડી માતાનું અને આપણે માતાજીના દર્શન કરી લઈએ પહેલાં. અને આ મંદિર રવિવારે તો મિત્રો એક મેળા જેવી પબ્લિક હોય છે અને તમને દર્શન કરવાનો પણ જગ્યા ના મળે એટલી ભીડ હોય છે રવિવારે. આ છે માતાજીનું મંદિર મેરડીમાંનું અને કુંવારિકા નદીના કોઠે માતાજી બેઠેલા છે. અરે આપણે ચંપલ કાઢી દઈએ. જુઓ અહીંયા ચંપલ કાઢવાના. તો હવે આપણે જઈએ અંદર માતાજીના દર્શન કરવા માટે. આ ત્રીજું નોરતું છે એટલે માતાજીના મંદિરે લાઈટો લગાવે છે. જો માતાજીના દર્શન કરી લઈએ મા મેરડી માના. રવિવારે તો એટલી ટ્રાફિક હોય ને. જય મા મેરડીમાં મળી. જય માતાજી. જોઈ લો ગાઈસ આ છે મેરડી માતાનું મંદિર. આ મેન મંદિર છે. માતાજી હાજરા હાજર છે. જો શ્રી કુંવારિકા માતાજી મેરડીમાં. જો આ બાજુ છે ગણપતિ દાદા. જય ગણપતિ દાદા. જય નમઃ. તો ગાઈસ આ મંદિર પહેલાં 5 ઈંટોની મંદિર હતું આવ્યું અને અત્યારે મંદિર બહુ મોટું બનાવી દીધું છે. જોઈ લો વરુણ દેવ છે. જો જય વરુણ દેવ. અને આ છે માતાજીનું જે બોકડો છે. જોઈ લો. જય. તમે પણ દર્શન કરી લેજો માતાજીના મેરડીમાંના. આ શેડ અમને નવો બનાવ્યો. જય કુબેર દેવ.
જય માડી. આપણે પેલી બાજુ પણ દર્શન કરી લઈએ. આ છે ચોપડી માતાનું મંદિર. જય માં ચોપડી માતા. જો લાઈટો ચાલુ થઈ ગઈ કરી છે. જો આપણે નીચેથી જતા રહીએ. જય માડી. 12 પણ દર્શન આપણે કરી લઈએ. જો આ છે મિત્રો જે શ્રી લાલબાઈ ફૂલવાદીનું મંદિર છે. આર્યું જોઈ લો. આ માતાજી જે મેરડી માતા છે મિત્રો હાજર આજુ છે, અને જે કુંવારિકામાં છે સરસ્વતી નદીના કોઠે બેઠેલા માતાજી છે. અને માતાજીના મંદિરે ઘણો સુધારો કરી દીધો છે. જોઈ લો. તો ગાઈસ તમારે પણ મેરડી માતાના દર્શન કરવા માટે આવવું હોય તો સરસ્વતી નદીના કિનારે માતાજીનું મંદિર આવેલું છે. તે આશરે પાટણથી 3-4 કિલોમીટર દૂર છે. અને નાના બાળકોને રમવા માટેની પણ એકને ઘણી સુવિધા છે. જોઈ લો. લપસણી, હિંચકા બધું છે. જો નાના છોકરા માટે રમવાનું હિંચકા છે, લપસણી છે. જોઈ લો. પણ અહીં બગીચો પણ મસ્ત બનાવેલો છે માતાજીના મંદિર આગળ. અને રવિવારે તો ગાઈસ અહીંકને મેળા જેટલી ભીડ હોય છે, અને પબ્લિક પણ ખૂબ આવે છે. તમને દર્શન કરવાની પણ જગ્યા ના મળે, તમારો નંબર ના આવે જગ્યા દર્શન કરવાનો, એટલી ભીડ હોય છે અહીંકને. જો વીર દાદાની જગ્યાએ કોઈએ શ્રીફળ વધેરવું નહીં. આ છે વીર દાદાનું મંદિર. તો આપણે એક દાદાને પણ દર્શન કરી લઈએ. વહાણવટી માતા છે પણ. જો વહાણવટી સિગોતર માનું મંદિર છે. જય વહાણવટી સિગોતર માં માડી. જોઈ લો મિત્રો. અને પેલી બાજુ છે નારસુંગા વીર દાદા. આ છે નારસુંગા વીર દાદા. જોઈ લો. તમારે કને પિકનિક આવવું હોય, ફરવા માટે આવવું હોય તો એ પણ એકન તમે આવી શકો છો. અને તમારો એક 1-2 કલાક તો એમને એમ જતા રહે છે. એટલી મસ્ત જગ્યા છે. અને વાતાવરણ એકદમ શાંત વાતાવરણ. જોઈ લો. આ છે બધી માતાજીની જગ્યા. જો આ ત્રીજું નોરતું છે. એટલે જય માં મેરડી માં માડી. તો મિત્રો આ મંદિર મેરડી માનું તમને ગમ્યું હોય તો જય મેરડી માં કમેન્ટમાં લખી દેજો. અને વિડીયોને લાઈક કરજો, શેર કરજો, અને વધુ શેર કરજો વિડીયોને. અને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો મિત્રો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો. જય મેરડીમાં લખી દેજો કમેન્ટમાં. જય મેરડીમાં. જય શ્રી કુંવારિકા કાંઠાની મેરડીમાં છે. જોઈ લો ગાઈસ. તો હવે ગાઈસ આપણે જઈએ બહાર. આપણું જો બાઇક પાર્કિંગ કર્યું છે ત્યાં કને, એટલે ચંપલ આપણે ભૂલી ગયા છીએ. શું પટેલ મજા ભાઈ? શાંતિ છે ને? આઈકન કોમ ચાલે તો ના દર્શન કરવા આવ્યા ને માતાજીના? ના બરાબર છે યાર. માતાજીના દર્શન પહેલા અમે દર્શન કરવા માટે જ આવ્યા છીએ. આ કલાક કાઢીને માતાજીના દર્શન કરી લઈએ. આજ નોરતું ત્રીજું છે એટલે. લો અમાર ભાઈબંધ છે પટેલ, અમે જોડે કસરત કરતા. તો ગાઈસ હવે આપણે જઈએ. તો મિત્રો આપણે જમીન નીચે આવ્યા છીએ અને મેરડીમાંનો વિડીયો આજે આપણે ઉતાર્યો છે. તો મેરડીમાંનો વિડીયો તમને ગમ્યો હોય તો કમેન્ટમાં જય મેરડીમાં લખી દેજો. અને આટલે આપણે વિડીયોને એન્ડ આલીએ છીએ. એન્ડ આલતા પહેલાં હું તમને જણાવી દઉં કે અમારા વિડીયો તમને ગમતા હોય તો લાઈક કરજો, શેર કરજો, અને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો. બધા મિત્રોને
ગુડ નાઇટ, જય માતાજી. મળીશું ફરી એક નવા બ્લોગ વિડીયોમાં. જેવો સપોર્ટ કરો જેવો સપોર્ટ કરતા રહેજો. બાય બાય.